બગસરાના મોટા મુંજિયાસર ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂરની થઈ હત્યા। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે વાડી વિસ્તારમાં પત્નીના આંગળિયાત પુત્રના હાથે ખેત મજૂર પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું। અમરેલી બગસરાના મોટા મુંજિયાસર ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરની થઈ હત્યા। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે વાડી વિસ્તારમાં પત્નીના આંગળિયાત પુત્રના હાથે ખેત મજૂર પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું છે। મૃતકના આગલા પત્નીના પુત્રે પિતાની નજીવી બાબતે હત્યા કરી હતી। રમણભાઈ કટારા નામના અઢેડની પુત્રે હત્યા કરી હતી। રમણભાઈ કટેરાએ નજીવી બાબતે ઝઘડો થતા માથામાં બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી મોત નીપજ્યું છે। આરોપીએ બે મહિલાને માર મારતા ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ છે। મૃતકનો મૃતદેહ બોડીને બગસરા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે। બગસરા પોલીસના પીઆઈ આઈજે ગિંડા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। હત્યાની ઘટના અંગે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ છે। તમારું નામ શું અને શું ઘટના હતી, શું કહેશો ને કયા ગામે કામ કરો છો? મારું નામ અસ્મિતા है ને અમે મુંજાસર રહેતા હતા। તો મારી મમ્મી મતલબ મારા પપ્પાએ શાક બનાવી દીધું હતું ને મમ્મી ચા બનાવવા ગઈ હતી। તો પપ્પાએ કીધું કે ખાવા બની ગયું છે તો આપણે ચા મોડાથી પીવું એમ ને મમ્મીએ પછી જબરજસ્તી કરીને ચા મૂકતા હતા। પપ્પાએ ચા મોરસના ડબલા લઈ લીધા। પછી પપ્પાએ કીધું નહીં મૂકવી એમ કરીને ગુસ્સે થયા ને તો અમે પાણી ત્યાં વાળતા હતા ને ભાઈને એમ તો ત્યાં આવીને અમને કીધું કે તારા પપ્પા મારી જોડે માથાકૂટ કરે એમ। તો એમને પછી ત્યાંથી આવ્યો ને ઓલો બહુ પીધેલો હતો તો સીધો જેવો આવ્યો ને તો મારા પપ્પાને માથામાં લાકડું મારી દીધું અને હું ત્યાંથી દોડલી આવીને તો મારા પપ્પાને પકડી પાડ્યા ને આમ કરીને તો મને અહીંયા લાકડું માર્યું તો મારો હાથ ભાગી ગયો ને પછી મને ફેંકી દીધી એટલે હું મોબાઈલ લઈને ગૌમાં હંતાઈ ગઈ। પછી મેં ફોન કર્યો અમારા પટેલભાઈને, એ આવ્યા એટલામાં તો હું પાછી ગૌમાંથી નીકળીને આવીને એટલામાં તો મારા પપ્પાને મારી નાખ્યા હતા મુંજાસરમાં, મોટા મુંજાસર, કિશોરભાઈ પટોરિયા। પછી હું પાછી આવી એટલામાં તો મારા પપ્પા મરી ગયા હતા। એટલામાં પછી બધા આવી ગયા, એમ્બ્યુલન્સ ને પટેલ ને પોલીસ ને બધા આવી ગયા। પછી બગીસરા લઈને આવ્યા। મને એકને લાગ્યું ને મારા પપ્પાનો કેસ બની ગયો। એ થોડુંક એને વાગ્યું એ મમ્મીને માથામાં। અશોક મળવાનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।